શું તમે જાણો છો કે આપણા હિન્દુ કેલેન્ડરમાં એક એવી ખાસ એકાદશી છે જે દર વર્ષે નથી આવતી? એક એવું વ્રત જે લગભગ 3 વર્ષના લાંબા સમય પછી આવે છે અને જ્યારે આવે છે ત્યારે ભક્તો માટે સૌભાગ્ય, સમૃદ્ધિ અને પાપમાંથી મુક્તિનો અકૂટ ખજાનો ખોલી દે છે. જી હા, આ કોઈ સામાન્ય એકાદશી નથી. આ તો છે વ્રતોમાં શ્રેષ્ઠ, ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય અને અધિક માસની સ્વામીની પદ્મિની એકાદશી. એવી માન્યતા છે કે આ એક તિથિનું પાલન કરવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે છે અને જીવનના તમામ દુઃખો દૂર થાય છે. વર્ષ 2026માં આ દુર્લભ તક ફરી એકવાર આપણી સામે આવી રહી છે. તો ચાલો આજે આપણે આ મહાપવિત્ર પદ્મિની એકાદશી વિશે બધું જ જાણીએ, સરળ અને સહજ ભાષામાં. તો સૌથી પહેલો સવાલ એ થાય કે આ પદ્મિની એકાદશી બીજી બધી એકાદશીથી કેમ અલગ છે? સામાન્ય રીતે એક વર્ષમાં 24 એકાદશી આવે છે. દર મહિનામાં સુદ અને વદ પક્ષમાં એક. પણ આપણા વૈદિક પંચાંગની ગણતરી બહુ જ રસપ્રદ છે. તે સૂર્યવર્ષ અને ચંદ્રવર્ષ વચ્ચેના તફાવતને સરભર કરવા માટે લગભગ દર 3 વર્ષે એક વધારાનો મહિનો જોડે છે. આ મહિનાને આપણે અધિક માસ, મલ માસ કે પછી સૌથી સુંદર નામ પુરુષોત્તમ માસ તરીકે ઓળખીએ છીએ. આ આખો મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે. પૌરાણિક કથા મુજબ જ્યારે આ વધારાના મહિનાના કોઈ સ્વામી ન હતા ત્યારે તે દુઃખી થઈને ભગવાન વિષ્ણુ પાસે ગયો. ભગવાને તેના ઉપર દયા કરીને અને તેને પોતાનું શ્રેષ્ઠ નામ પુરુષોત્તમ આપ્યું. સાથે જ વરદાન આપ્યું કે આ મહિનામાં કરવામાં આવેલી ભક્તિ, પૂજા, દાન અને ઉપવાસનું ફળ અનેક ગણું મળશે. પદ્મિની એકાદશી એ પવિત્ર પુરુષોત્તમ માસના શુક્લ પક્ષમાં આવતી 11 છે. આ કારણે તેને પરસોત્તમ એકાદશી અથવા કમલા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે લગભગ 3 વર્ષે એક જ વાર આવે છે. તેનું મહત્વ આપોઆપ અનેક ગણું વધી જાય છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત ભક્તિ અને મુક્તિ બંને આપે છે. તે ભક્તોના જીવનમાંથી પાપ દૂર કરે છે, સુખ શાંતિ લાવે છે અને અંતે વૈકુંઠ ધામનો માર્ગ ખોલે છે. તો હવે સૌથી અગત્યની વાત, વર્ષ 2026માં આ શુભ દિવસ ક્યારે છે? ચાલો તારીખ અને સમય બરાબર નોંધી લઈએ. વૈદિક પંચાંગ મુજબ 2026નો અધિક માસ જેઠ મહિનામાં આવે છે. આ અધિક માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિ મંગળવાર 26 મે 2026ના રોજ સવારે શરૂ થાય છે. જો કે હિન્દુ ધર્મમાં મોટાભાગના વ્રત અને તહેવારો ઉદયા તિથિ પ્રમાણે માનવામાં આવે છે, એટલે કે જે તિથિ સૂર્યોદય સમયે ચાલતી હોય તેની જ ગણાય છે. આ નિયમ મુજબ પદ્મિની એકાદશીનું મહાવ્રત બુધવાર 27 મે 2026ના રોજ રાખવામાં આવશે. એકાદશીની તિથિની શરૂઆત 26 મે 2026ના રોજ મંગળવારે સવારે આશરે 5:10 શરૂ થશે. એકાદશીની તિથિની સમાપ્તિ 27 મે 2026ના રોજ બુધવારે સવારે આશરે 6:21 સમાપ્ત થશે. વ્રતનો મુખ્ય દિવસ બુધવાર 27 મે 2026નો રહેશે. હવે વાત કરીએ પારણાની. એકાદશીના વ્રતમાં જેટલું મહત્વ ઉપવાસનું છે એટલું જ મહત્વ યોગ્ય સમયે વિધિ પ્રમાણે પારણા કરવાનું એટલે કે વ્રત ખોલવાનું છે. પારણાનો દિવસ ગુરુવાર 28 મે 2026નો રહેશે. પારણા માટેનો શુભ સમય સવારે 5:25 થી 7:56 વચ્ચેનો રહેશે. એક ખાસ વાતનું ધ્યાન રાખજો કે અલગ અલગ પંચાંગો અને શહેરોની તિથિમાં સમયમાં થોડો ફરક હોઈ શકે છે. તેથી ચોક્કસ સમય માટે તમારે સ્થાનિક પંચાંગ કે પુરોહિતની સલાહ લેવી સૌથી ઉત્તમ રહેશે. આ વ્રત કરવાથી શું ફળ મળે છે? શાસ્ત્રોમાં તો તેને એટલું મહત્વ બતાવ્યું છે કે જે ફળ હજારો વર્ષની તપસ્યા, મોટા મોટા યજ્ઞો કે અનેક તીર્થયાત્રાઓ કરીને પણ નથી મળતું, તે ફળ માત્ર એક પદ્મિની એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાથી મળી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતે ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીના મહિમા સમજાવતા કહ્યું હતું કે આ વ્રત કરનાર વ્યક્તિના જાણતા અજાણતા થયેલા પાપોનો નાશ થાય છે. તે આ લોકમાં સુખ અને યશ મેળવીને અંતે ભગવાન વિષ્ણુના પરમધામ વૈકુંઠને પ્રાપ્ત કરે છે. ચાલો હવે જાણીએ આ વ્રતના લાભો વિશે.
આ એકાદશી પાપનાયક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભક્તોના કર્મોને પ્રાયશ્ચિત કરી આત્માને શુદ્ધ કરે છે. જે ભક્તો સાચા દિલથી આ વ્રત કરે છે, ભગવાન વિષ્ણુ તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ખાસ કરીને જે દંપતી સંતાનની ઈચ્છા રાખે છે તેના માટે આ વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પણ કૃપા વરસે છે. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને ધન ધાન્યમાં વધારો થાય છે. ઉપવાસથી શરીર શુદ્ધ થાય છે અને મન સ્થિર બને છે. આ દિવસની ભક્તિ અને સાધનાથી આધ્યાત્મિક શક્તિ વધે છે. એવી પણ શ્રદ્ધા છે કે આ વ્રતના પુણ્યથી વ્રત કરનારના પિતૃઓને પણ સદગતિ મળે છે. ટૂંકમાં પદ્મિની એકાદશી ભૌતિક અને આધ્યાત્મિક બંને રીતે વ્યક્તિનું કલ્યાણ કરનારી માનવામાં આવે છે. આ દુર્લભ એકાદશીનું શ્રેષ્ઠ ફળ મેળવવા માટે તેની પૂજા વિધિને સમજવી પણ એટલી જ જરૂરી છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. દસમીની સાંજેથી જ વ્રતના નિયમોનું પાલન શરૂ કરી દેવું. સાંજે સાત્વિક ભોજન લેવું અને લસણ, ડુંગળી જેવા તામસિક વસ્તુઓથી દૂર રહેવું. મનને શાંત રાખવું. બને તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું. સ્નાન કરી સ્વચ્છ અને ખાસ કરીને પીળા રંગના વસ્ત્રો પહેરવા. પૂજા ઘરમાં ગંગાજળ છાંટીને પવિત્રતા કરવી. હાથમાં થોડું પાણી, ફૂલ અને અક્ષત લઈને પદ્મિની એકાદશીનું વ્રત કરવાનો સંકલ્પ કરવો. મનમાં કહેવું, હે ભગવાન વિષ્ણુ, હું આપની પ્રશંસા માટે અને મારા કલ્યાણ માટે આ વ્રત કરવાનો સંકલ્પ કરું છું. મને શક્તિ આપજો. એક બાજુ પર પીળું કપડું પાથરીને તેના ઉપર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરો. ભગવાનને ગંગાજળથી સ્નાન કરાવી ચંદન, પીળા ફૂલ, વસ્ત્રો અને જનોઈ અર્પણ કરો. ભગવાન વિષ્ણુને તુલસી દળ અવશ્ય ચડાવો, કારણ કે તેના વગરની પૂજા અધૂરી ગણાય છે. પણ યાદ રાખજો, એકાદશીના દિવસે તુલસીના પાન તોડવાની મનાઈ છે, એટલે આગલા દિવસે જ તોડીને રાખી લેવા. ભગવાન સામે ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો. ઋતુ પ્રમાણે મળતા ફળ, મીઠાઈ કે દૂધની કોઈ પણ વસ્તુનો ભોગ લગાવો. ભોગમાં પણ તુલસીનું પાન જરૂર મૂકવું. પૂજા કરતી વખતે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહો. સાથે જ વિષ્ણુ સહસ્ત્ર નામ કે નારાયણ કવચનો પાઠ કરવો પણ ખૂબ જ શુભ ગણાય છે. પૂજાના અંતમાં કપૂરથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરતી ઉતારો. ભૂલચૂક માટે માફી માંગવી. આખો દિવસ ઉપવાસ રાખો. તમે તમારી શક્તિ પ્રમાણે નિર્જળા, ફળાહાર કે માત્ર પાણી પીને ઉપવાસ કરી શકો છો. દિવસે સૂવાનું ટાળવું. ભગવાનનું નામ સ્મરણ, ભજન કીર્તન અને સકારાત્મક વિચારોમાં સમય પસાર કરો. પદ્મિની એકાદશીમાં રાત્રિ જાગરણનું ખાસ મહત્વ છે. રાતે સૂવાને બદલે ભગવાનના ભજન કીર્તન કરવા જોઈએ. હવે એક કથા સાંભળીએ જે આ એકાદશી સાથે જોડાયેલી છે. આ કથા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહી હતી. ત્રેતા યુગમાં કાર્તિવી નામે એક પ્રતાપી રાજા હતા. તેને હજારો રાણી હતી, પણ કોઈનાથી તેમને પુત્ર સુખ ન મળ્યું. પુત્ર વગર રાજાનું જીવન અને રાજપાટ સૂનું લાગતું હતું. તેમને પુત્ર માટે ઘણા યજ્ઞ અને ઉપાયો કર્યા, પણ કંઈ ફળ મળ્યું નહીં. આખરે ચિંતિત રાજાએ પોતાનું રાજપાટ મંત્રીઓને સોંપીને પોતાની પ્રિય રાણી પદ્મિની સાથે તપસ્યા કરવા માટે ગંધર્વમાદન પર્વત પર ચાલ્યા ગયા. રાણી પદ્મિની ખૂબ જ પવિત્રતા અને ધર્મનિષ્ઠ સ્ત્રી હતી. પર્વત પર તેમણે હજારો વર્ષ સુધી કઠોર તપસ્યા કરી, પણ રાજાને સફળતા ન મળી. તપસ્યા કરતા કરતા રાજાનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું. એક દિવસ રાણી પદ્મિનીએ મહાસતી અનસૂયાને પોતાની વેદના કહી અને પૂછ્યું, હે માતા, મારા પતિની આટલી કઠોર તપસ્યા છતાં ભગવાન પ્રસન્ન કેમ નથી થતા? કૃપા કરીને કોઈ ઉપાય બતાવો, જેનાથી અમને એક સર્વગુણ સંપન્ન પુત્ર મળે. ત્યારે મહાસતી અનસૂયાએ કહ્યું, હે રાજરાણી, લગભગ દર 3 વર્ષે આવનારો અધિક માસ શ્રેષ્ઠ છે. આ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ પદ્મિની છે. જો તમે વિધિપૂર્વક આ એકાદશીનું વ્રત અને રાત્રિ જાગરણ કરશો તો લગભગ ભગવાન ચોક્કસ પ્રસન્ન થશે અને તમારી મનોકામના પૂર્ણ કરશે. રાણી પદ્મિનીએ પૂરી શ્રદ્ધાથી અનસૂયાએ જે બતાવેલી વિધિ પ્રમાણે વ્રત કર્યું. તેમને નિર્જળા ઉપવાસ રાખ્યો
અને આખી રાત ભગવાનના નામનું સ્મરણમાં વિતાવી. રાણી પદ્મિનીની આવી કઠોર ભક્તિથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થયા. તેઓ ગરુડ ઉપર બેસીને રાણી સમક્ષ પ્રગટ થયા અને વરદાન માંગવા કહ્યું. રાણીએ ભગવાનને પ્રણામ કરીને કહ્યું, હે પ્રભુ, જો આપ મારા ઉપર પ્રસન્ન છો તો મારા પ્રતિને વરદાન આપો. ભગવાન વિષ્ણુ રાજા પાસે ગયા અને બોલ્યા, હે રાજન, હું તારી પત્નીની ભક્તિથી પ્રસન્ન છું. તું જે ઈચ્છે તે વરદાનમાં માંગ. રાજાએ હાથ જોડીને કહ્યું, હે જગતના પાલનહાર, મને એવો પુત્ર આપો કે જે સર્વગુણ સંપન્ન હોય, ત્રણેય લોકમાં અજય હોય અને તમારા સિવાય કોઈ તેને હરાવી ન શકે. ભગવાન વિષ્ણુએ તથાસ્તુ કહીને અદ્રશ્ય થઈ ગયા. પદ્મિની એકાદશીના પ્રભાવથી રાણી પદ્મિનીને એક અત્યંત પરાક્રમી પુત્રનો જન્મ આપ્યો, જે ઇતિહાસમાં કાર્તિવેય અર્જુન અથવા સહસ્ત્રાર્જુન તરીકે પણ પ્રસન્ન થયા. આ કથા આપણને શીખવે છે કે સાચી શ્રદ્ધાથી કરેલું વ્રત અશક્યને પણ શક્ય બનાવી શકે છે. આ પવિત્ર દિવસે શ્રેષ્ઠ ફળ મેળવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો કે દરેકના પારિવારિક અને ક્ષેત્રીય રિવાજો અલગ અલગ હોય છે, છતાં અમુક સામાન્ય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો જાણીએ આ દિવસે શું કરવું જોઈએ. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરો. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો બને તેટલી વાર જાપ કરો. પદ્મિની એકાદશીની વ્રત કથા વાંચેવી કે સાંભળવી. રાતે જાગરણ કરી ભજન કીર્તન કરવા. શક્તિ મુજબ બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોને અનાજ, ફળ કે દક્ષિણાનું દાન કરવું જોઈએ. આખો દિવસ મનને શાંત અને સકારાત્મક રાખવું. ચાલો હવે જાણીએ આ દિવસે શું ન કરવું જોઈએ. ચોખા અને અનાજથી બનેલી કોઈ પણ વસ્તુ ન ખાવી જોઈએ. માંસાહાર, દારૂ, તમાકુ જેવું તામસિક વસ્તુથી દૂર રહેવું. લસણ, ડુંગળી, મસૂરની દાળ જેવા ખોરાક ટાળો. કોઈની સાથે ઝઘડો કે કઠોર શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ. મન, વચન અને કર્મથી શુદ્ધ રહેવું. દિવસ દરમિયાન ઊંઘવાનું ટાળો. એકાદશીના દિવસે વાળ કે નખ કાપવાની મનાઈ છે. તુલસીના પાન આ દિવસે તોડવા નહીં. આ નિયમોનું પાલન કરવાથી વ્રતનું સંપૂર્ણ ફળ મળે છે એવી શ્રદ્ધા છે. તો મિત્રો, આ હતી પદ્મિની એકાદશી 2024ની સંપૂર્ણ માહિતી. આ માત્ર એક ઉપવાસ નથી, પણ લગભગ 3 વર્ષે આવતી એક એવી સોનેરી તક છે જે આપણને આપણા જીવનને શુદ્ધ કરવા, મનની ઈચ્છાઓને પૂરી કરવા અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનો મોકો આપે છે. યાદ રાખજો, શ્રદ્ધા અને ભક્તિથી કરેલું નાનું કામ પણ મોટું ફળ આપે છે. ચાલો આપણે સૌ 27 મે 2026ના રોજ આવનારી આ પવિત્ર પદ્મિની એકાદશીનું વ્રત પૂરી શ્રદ્ધા અને વિધિથી કરીએ અને ભગવાન શ્રી હરિના આશીર્વાદ મેળવીએ. ભગવાન વિષ્ણુ આપ સૌનું કલ્યાણ કરે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્ર અને પરિવારજનો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.